સો ક્રિએટ કંપની કરીએ છીએ આપણે. હવે ક્રિએટ કંપની કરી અને શું કરીએ છીએ? સો એક કંપની ક્રિએટ કરી, એને નામ આપી દઈશું નેમ વિનર્સ મલ્ટી જીએસટી, રાઈટ. એડ્રેસ આપી દીધું છે state is a very important again. PIN code number, phone number, mobile number, fax number if we have, otherwise it's okay. Email address, company's website details, financial year, GST, ટેલી પાસવર્ડ અત્યારે નથી યુઝ કરી રહ્યા, અને કરન્સી રાઈટ. તો આવી ગયા. હવે શું કરીએ છીએ કે સીધા જઈશું F11 ની અંદર. F11 ની અંદર જઈને અકાઉન્ટિંગ ફીચર્સમાં ગયા, ઇન્ટિગ્રેટેડ અકાઉન્ટ એન્ડ ઇન્વેન્ટરી, યસ. બિલ વાઇઝ ડિટેલ્સ ની અત્યારે જરૂર નથી, સો વી સે નો. ડેબિટ નોટ, ક્રેડિટ નોટ જોઈએ છે, યસ. ઇનવોઇસના ફોર્મેટમાં જોઈએ છે, યસ. ચેક પ્રિન્ટ કરાવવું છે, નથી કરાવવું, સો આપણે કીધું ના. ઇન્વેન્ટરીના ફીચર્સની અંદર જોઈએ છીએ. ઇન્વેન્ટરીના ફીચર્સની અંદર તમે આ બધા જ ફીચર્સ ઓન કરી શકો છો. પણ રાઈટ નાઉ અત્યારે આપણે મલ્ટી જીએસટી કરી રહ્યા છીએ અને શીખી રહ્યા છો, સો વધારાના ફીચર્સ આપણે એક પણ ઓન નથી કરી રહ્યા. બટ એકચ્યુઅલ લાઈફની અંદર જ્યારે પણ તમે એન્ટ્રી કરશો તો આ બધા જ ફીચર્સ ઓન કરવાના છે. યસ કરી દીધું. સ્ટેચ્યુટરી એન્ડ ટેક્સેશન ની અંદર ગયા, જીએસટી ની ડિટેલ્સ યસ કરી અને જીએસટી ની ડિટેલ્સ આપણે સેટ કરી છીએ. તો જીએસટી મંથલી GSTR1 આપણે ફાઇલ કરીએ છીએ. આપણે કીધું કે ભાઈ ગુજરાત સ્ટેટ છે, તો ગુજરાતમાં પાન કાર્ડ નંબર અને 15 ડિજિટનું તમારો જીએસટી નંબર જે પણ છે એપ્લિકેબલ ફ્રોમ, તો આપણે કંપની 1 એપ્રિલથી સ્ટાર્ટ કરી છે, તો આપણું જીએસટી પણ 1 એપ્રિલથી સ્ટાર્ટ થશે. ટેક્સ એડવાન્સ રિસિપ્ટ કરવું છે, રિવર્સ ચાર્જ કરવું છે, અત્યારે આપણે કશું જ નથી કરી રહ્યા, ફક્ત જીએસટી ની ડિટેલ્સ ને સેટ કરીએ છીએ. તો જીએસટી ટેક્સેબલ છે, યસ. સો ઇન સમ કેસ જીએસટી એક્ઝેમ્પ્ટેડ પણ હોય છે, નીલ રિટર્ન હોય છે. આપણે અહીંયા કીધું ટેક્સેબલ છે. હાયર સાઇડનો આપણે જીએસટી લઈ લઈએ છીએ અત્યારે કે ભાઈ ઇન્ટિગ્રેટેડ ટેક્સ એ 28%, સેલ્સ ટેક્સ છે એ એડિશનલ ટેક્સ છે, ક્લાસિફિકેશન નથી આપી રહ્યા, એક્સેપ્ટ કરી લીધું અહીંયા છે. અને બાકીના કોઈ પણ ટેક્સને અત્યારે આપણે ટચ નથી કરી રહ્યા. પાન કાર્ડ નંબર જે ઉપર તમારા જીએસટી નંબરમાં હશે એ જ પાન કાર્ડ નંબર અહીંયા એપ્લિકેબલ થશે. કંપની બહાર આવી ગયા છો, સીધા જઈએ છીએ ઇન્વેન્ટરી ઇન્ફોની અંદર. સ્ટોક ગ્રુપ બનાવી લીધું. આ છે કે ભાઈ બટર લીધું છે ગ્રુપની અંદર, બરાબર છે. હવે હું કહું છું કે ભાઈ પ્રોડક્ટ આપણે આના પ્રમાણે લઈએ કે ભાઈ કંપની પ્રમાણે. શું કીધું કે ભાઈ અમૂલ ક્વોન્ટિટી નાખવાની છે, સેટ જીએસટી ડિટેલ્સ આપણે કીધું યસ. ટેક્સેબલ, હા. તો આપણે કીધું કે ભાઈ અમૂલની પ્રોડક્ટ ઉપર 5% જીએસટી લાગે છે, તો અત્યારે 5% ઇન્ટિગ્રેટ કર્યું, યસ. હવે હું કહું છું કે હું કોઈ વુડનનું ફર્નિચર સેટ કરી રહી છું, રાઈટ. વુડન ફર્નિચર લઈ અને એના પર જીએસટી સેટ કરીએ છીએ, યસ. તો ઇટ્સ 12% ટેક્સેબલ. તો આપણે કીધું કે એના ઉપર કેટલા પર્સન્ટ લાગશે? 12%. ઇલેક્ટ્રોનિક્સ આઇટમ ઇલેક્ટ્રોનિક્સ, રાઈટ. એના ઉપર આપણે લઈએ છીએ, ક્વોન્ટિટી નાખવાની છે, સો યસ. અને જીએસટી ડિટેલ્સ ટેક્સેબલ, યસ. આના ઉપર લઈએ છીએ 80%. અને લક્ઝરી પ્રોડક્ટ છે, પ્રોડક્ટ છે, લક્ઝરી પ્રોડક્ટ છે. એના ઉપર આપણે લઈએ છીએ પ્રાઇમરી ની અંદર ક્વોન્ટિટી નાખીશું, જીએસટી નાખીશું અને એના ઉપર લઈએ છીએ 28% જીએસટી. ઓકે, આવી ગયું. હવે બહાર આવતા રહે. હવે પ્રોડક્ટ બનાવી લઈએ છીએ સીધી. સૌથી પ્રોડક્ટ બનાવું છું તો સિમ્પલ અત્યારે લીધું કે ભાઈ બટર
100 ગ્રામ અમૂલની પ્રોડક્ટ છે. યુનિટ નાખવાના છે યસ. તો હવે અહીંયાથી આ યુનિટ બનાવવાનું ભૂલી ગઈ છું, તો અહીંયા જઈને ઓલ્ટા પ્લસ સી હું કહું છું કે ભાઈ પેકેટ છે. જ્યાં પણ ઉભા છો ત્યાંથી તમે ઓલ્ટા પ્લસ સી કરી અને નવું ક્રિએટ કરી શકશો. જીએસટી એપ્લિકેબલ છે યસ. તો અહીંયા છે અને જીએસટી કીધું શેના ઉપર કાઉન્ટ કરીશું? વેલ્યુ. ટેક્સેબલ છે 5% છે. 0 ગુડ્સ છે, ઓપનિંગ સ્ટોક અત્યારે આપણી પાસે નથી. સેમ પનીર 500 ગ્રામ અમૂલ પેકેટ. જીએસટી નાખીશું યસ. વેલ્યુ ઉપર ટેક્સેબલ 5% 0 એડ કરી દે છે. હવે વુડન છે તો વુડન ફર્નિચર હતું તો આપણે કીધું કે વુડન ચેર, રાઈટ. એનું મોડેલ નંબર આ તે તમે બધું જ નાખી શકો છો. અત્યારે આપણે કશું જ નાખતા નથી. હવે ચેર છે તો ચેર શેમાં કાઉન્ટ થશે? તો કે ભાઈ પેરમાં. પ્લસ સી યાદ છે અને કીધું કે ભાઈ પેર પેર હા અહીંયા પી આર કરી દઈએ છીએ પેર અને અહીંયા છે અને એને કહીએ છીએ પેર્સ. એન્ટર કરી દીધું યસ. એન્ટર. જીએસટી સેટ કર્યું. વેલ્યુ ઉપર ટેક્સેબલ 12% બરાબર. હવે વુડન ટેબલ લઈ લીધું છે તો અહીંયા છે અને વુડન ફર્નિચર ની અંદર ટેબલ લીધું. ટેબલ શેમાં કાઉન્ટ થશે? તો પીસ. તો અહીંયા ઓલ્ટા પ્લસ સી પીસ પીસીસ એમાં કાઉન્ટ થશે પીસીસ. તો અહીંયા છે અને પીસીસ લઈ લીધું. જીએસટી યસ એપ્લિકેબલ ટેક્સેબલ 12%. લઈએ છીએ મોબાઈલ તો હા મોબાઈલ પર પરચેસ કરીએ છીએ તમે લાઈક રિયલમી મોબાઈલ. અહીંયા જઈ અને કીધું ઇલેક્ટ્રોનિક્સમાં નાખ્યું. શેની અંદર કાઉન્ટ થશે? મોબાઈલ તો પીસમાં. તો પછી અહીંયાથી નવું પીસ બનાવવાની જરૂરત નથી. યુ કેન યુઝ ધીસ વન. સેટઅપમાં ગયા, વેલ્યુ ઉપર કાઉન્ટ કર્યું, ટેક્સેબલ કર્યું, 8% કર્યું. એન્ટર કરી એન્ટર અને સેવ કર્યું. હવે લઈએ છીએ કે ભાઈ લાઈક હાયર એસી એસી લઈ લીધું છે. લક્ઝરી પ્રોડક્ટમાં ગયું છે એ પણ પીસમાં કાઉન્ટ થશે. જીએસટી એપ્લિકેબલ છે યસ. ટેક્સેબલ છે 28% છે. એન્ટર કરી સેવ કરશે. તમારી ઇન્વેન્ટરી રેડી થઈ ગઈ છે. હવે જઈએ છીએ આપણે લેઝર્સ બનાવવા માટે. તો લેઝર્સમાં ગયા, સિંગલ લેઝર્સ બનાવીશું. તો પાર્ટીનું નામ સૌથી ફર્સ્ટ તો કે ભાઈ ક્રેડિટર કર્યું. ક્રેડિટરનું એડ્રેસ આવશે તો ભાઈ સ્ટેટ લઈ લીધું. પિનકોડ નંબર નાખી દીધો. બેંક ડિટેલ્સ નાખી દીધી. સામેવાળી પાર્ટીનું ક્રેડિટર્સનું પાન કાર્ડ નંબર, એનો જીએસટી નંબર. તો એ કઈ સ્કીમમાં છે? તો અત્યારે આપણે કહીએ છીએ કે ભાઈ રેગ્યુલર જીએસટી એ પે કરે છે. ઈ કોમર્સ ઓપરેટર કરી શકે છે. એનો જીએસટી નંબર અત્યારે નાખી દીધો છે. એન્ટર કર્યું યસ કર્યું યસ કર્યું. બીજી પાર્ટી લઈ લીધું ડેટર્સ. તો અહીંયા જે એને ડેટર્સ બનાવી નાખ્યું. સેમ એનું એડ્રેસ નાખી દીધું, સ્ટેટ નાખી દીધું, પિનકોડ નંબર નાખી દીધો છે, એનો પાન કાર્ડ નંબર નાખી દીધો છે, સેટ જીએસટી ડિટેલ્સ કરી દીધી છે. ઈ કોમર્સ ઓપરેટર હોઈ શકે છે. એનો જીએસટી નંબર બસ કર્યું. હવે ગયા કે ભાઈ લાઈક પરચેસ અકાઉન્ટ. તો પરચેસ અકાઉન્ટ એની અંદર આપણે એને કહીશું કે ભાઈ પરચેસ અકાઉન્ટ 5%. પરચેસ અકાઉન્ટ 5%. હવે જો આના પણ લેઝર્સ આપણે અલગથી બનાવી છે તો ઇન્વેન્ટરી વેલ્યુ અફેક્ટેડ યસ. જીએસટી એપ્લિકેબલ છે યસ. જીએસટી ની ડિટેલ સેટ કરવાની છે હા. તો અહીંયા જે એને પરચેસ
ટેક્સેબલ કેટલા પર્સન્ટ છે? 5% છે. ગુડ્સ છે, યસ ગુડ્સ ઉપર છે. પરચેસ અકાઉન્ટ 12%. સો અહીંયા જઈ 12%, પરચેસ અકાઉન્ટ યસ. Type of measures not applicable, GST applicable, yes. Purchase taxable કેટલા પર્સન્ટ? 12%. ગુડ્સ ઉપર યસ. પરચેસ અકાઉન્ટ 18%. તો અહીંયા ગયા 18%, યસ. અહીંયા જે જીએસટી એપ્લિકેબલ, યસ. પરચેસ ટેક્સેબલ, યસ. તો અહીંયા જે એને પરચેસ ટેક્સેબલ 18%. ગુડ્સ ઉપર પણ હોઈ શકે છે, સર્વિસ ઉપર પણ હોઈ શકે છે. રાઈટ નાઉ વી આર ટેકિંગ ગુડ્સ. 18% ઇઝ ગુડ્સ એન્ડ સર્વિસ. પરચેસ અકાઉન્ટ 28%. પરચેસ અકાઉન્ટ inventory value affected, yes. GST applicable, yes. અહીંયા જે પરચેસ ટેક્સેબલ છે 28%. ગુડ્સ ઉપર કાઉન્ટ કરીએ છીએ. એવું સેમ ટુ સેમ સેલ્સ અકાઉન્ટ 5%. સેલ્સ અકાઉન્ટ applicable, GST applicable, so yes. સેલ્સ ટેક્સેબલ કેટલા પર્સન્ટ? 5%. ગુડ્સ ઉપર કાઉન્ટ કરવા. સેલ્સ અકાઉન્ટ 12%. GST applicable, yes. GST applicable છે, yes. સેલ્સ ટેક્સેબલ 12%. Sales account 18%. So sales account, yes. GST applicable, yes. અહીંયા જઈ 12%. હવે અહીંયા ગયા સેલ્સ ટેક્સેબલ કેટલા પર્સન્ટ? 18%. ગુડ્સ ઉપર સેલ્સ અકાઉન્ટ 28%. સેલ્સ યસ. GST and sales account taxable 28%. હવે બધા પાછા જીએસટી ના લેઝર્સ બનાવશું. ભાઈ એસજીએસટી 2.5%. શેમાં આવશે? ડ્યુટી એન્ડ ટેક્સીસમાં. જીએસટી સ્ટેટ અકાઉન્ટ 2.5% સેટ કરી દીધું. અહીંયા અત્યારે નોર્મલ રાઉન્ડિંગ રાખીએ છીએ. એસજીએસટી સીજીએસટી 2.5%. ડ્યુટી એન્ડ ટેક્સીસ જીએસટી સેન્ટ્રલ જીએસટી 2.5%. આઈજીએસટી 5%. Duty and taxes, GST, integrated GST, 5%, normal rounding. SGST, 6%. Duty and taxes, GST, state GST, 6%, normal rounding. CGST, 6%. GST, central GST 6%, normal rounding. IGST 12%. GST integrated 12%, normal. SGST 9%. Duty and taxes, GST, SGST 9%. CGST 9%. Duty and taxes, GST, central GST 9%. Normal rounding. IGST 18%. Duty and taxes, GST, integrated GST 18%. Normal rounding. SGST 14%.
duty and taxes, GST, state GST, 40%. Normal, GST, 14%, GST, central GST, 14%, normal. IGST, 28%. GST, integrated GST, 28%. નોર્મલ રાઉન્ડિંગ. સો બધા લેઝર્સ તમારા બની ગયા છે. હવે જતું રહેવાનું છે બહાર, સીધું જવાનું છે અહીંયા અકાઉન્ટિંગ વાઉચર્સ ની અંદર. હવે તમે અકાઉન્ટિંગ વાઉચર્સમાં ગયા ને, તો આપણે કરતા હતા કે ભાઈ લાઈક પરચેસ. તો પરચેસ જયારે અહીંયા કરતા હતા ને, હવે સીધું અહીંયા ઉભા રહી અને આપણે કરવાનું છે F12. F12 કરશો એટલે પૂછશે કે ભાઈ ડિફોલ્ટ બિલ એલોકેશન તમારે કરવું છે. સો અહીંયા છે અને ડિસ્પેચ ડિટેલ હતી, સેપરેટ બાયર અને કંસાઈની ડિટેલ્સ હતી, કોમન લેજર એલોકેશન્સ કરી દો નો, એન્ટર કરી અને સેવ કરી દો. અહીંયા આવી ગયા, યસ. હવે ગયા કોમન લેજર એલોકેશન ને બંધ કરી દીધું, રેફરન્સ નંબર ઇટથી હા એન્ટર કરી દીધું, બધું જ. હવે કરીએ છીએ પટર 100 ગ્રામ. એટલે પૂછ્યું કેટલા પેકેટ્સ ખરીદ્યા છે, તો આપણે કીધું 500 પેકેટ્સ ખરીદીએ છે. હવે 34 છે. જેવું અહીંયા જઈ અને એન્ટર કરશો તો દે આર આસ્કિંગ કે ભાઈ શાની વાત કરી રહ્યા છો, તો આપણે કીધું ભાઈ પરચેસ કરીએ છીએ 5%માં આ અમાઉન્ટ. પછી સેકન્ડ પનીર પરચેસ કરશો, એની અંદર જઈ અને કીધું કે 350 પેકેટ્સ લીધા છે, એકની વેલ્યુ 68 છે. અહીંયા ગયા, જેવું એન્ટર કરશો એ પૂછશે શું કરો છો, પરચેસ 5%. જે પ્રોડક્ટ ઉપર આપણે ત્યાં લીધું હતું તે જ અહીંયા લઈશું. વુડન ચેર ઉપર ગયા. હવે કહીએ છીએ કે ભાઈ વુડન ચેર કેટલી પીસ પરચેસ કરી, તો કીધું 100 પેર્સ પરચેસ કરી. એકની વેલ્યુ કેટલી હતી, 1200. સો અહીંયા આવી ગયું. તરત પૂછશે કેટલા પર્સન્ટેજ, તો આપણે કીધું 12%. વુડન ટેબલ પરચેસ કર્યા, યસ. કેટલા પીસ પરચેસ કર્યા, સો 25. એકની વેલ્યુ કેટલી હતી, તો 2000. અમાઉન્ટ આવી ગઈ, યસ. શું હતું જીએસટી, 12%. રિયલમી ના મોબાઈલ પરચેસ કર્યા, યસ. 10 પીસ પરચેસ કર્યા. એકની વેલ્યુ કેટલી હતી, 12,000. અમાઉન્ટ નાખી દીધી એટલે પૂછશે કે ભાઈ શું કર્યું છે, તો કે ભાઈ 18% જીએસટી. હવે શું ખરીદ્યું છે કે ભાઈ હાયરના એસી ખરીદ્યા છે. કેટલા એસી ખરીદ્યા છે, 5. કેટલી વેલ્યુ હતી, 43,000. આવી ગયું. પરચેસ 28%. અહીંયા ગયા, એન્ટર કર્યું. જો તમારે ડિસ્કાઉન્ટ આપવાનું છે, રાઉન્ડ ઓફ કરવાનું છે, એડિશનલ કોસ્ટ ઓફ પરચેસ કરવાનું છે, તો તમે કરી શકો છો. અત્યારે આપણે કશું જ નથી કરી રહ્યા. અહીંયા જ આપણે કીધું કે ભાઈ SGST, સો એની જાતે આ જે પ્રોડક્ટ હતી એનું કાઉન્ટ કરી અને અહીંયા લઈ આવી. CGST આવી જાય. હવે કીધું કે ભાઈ ફરી પાછું SGST 6%, CGST 6%, SGST 9%, CGST 9%, SGST 14%, CGST 14%. એન્ટર, યસ. એન્ટર કરી લીધું અને આને કરી દઈએ છીએ સેવ. સો આપણી એન્ટ્રી થઈ ગઈ. હવે જોવી છે, સો અહીંયા જઈ અને તમે પ્રિન્ટ કરી શકો છો. યસ કરશો તો તમને આખું તમારું લેઝર્સ, તમારું ઇનવોઇસ દેખાશે કે ભાઈ કઈ પ્રોડક્ટ કેટલા રૂપિયાની કયા યુનિટ્સમાં હતું અને શું કેલ્ક્યુલેશન હતું. સો અહીંયા જઈ અને તમારું આવી ગયું, રાઈટ. હવે શું કરીએ છીએ, પછી બહાર જઈ અને આની આ જ પ્રોડક્ટ આપણે સેલ કરી રહ્યા છીએ. સેલ્સમાં ગયા, યસ કર્યું. અહીંયા જઈ અને સાહિત્યમાં ગયા, બધી જ ડિટેલ્સ ભરી શકો છો. અત્યારે આપણે કશું ભરતા નથી. હવે સેલ્સ કરીએ છીએ. સો આપણી પાસે પ્રોડક્ટ આવી ગઈ છે, 500 પીસ છે. 430 હું સેલ કરું છું. એકની વેલ્યુ છે 55. અગેન સેમ
સેલ્સ 5%, પનીર 350 પીસ છે, આપણે કીધું કે ભાઈ 290 સેલ કરીએ છીએ, સેલ્સ કરીએ છીએ. ફરી અહીંયા ગયા સેલ્સ અકાઉન્ટ 5%, તો જે જીએસટી એના ઉપર લાગે છે તે જ અહીંયા લેવાનું છે. હવે કીધું કે ભાઈ વુડનની ચેર છે, તો તમે કહો છો કે ભાઈ 80 પીસ સેલ કર્યા છે, એકની વેલ્યુ છે સેલ્સ અકાઉન્ટ 12%. વુડન ટેબલ સેલ કર્યા છે 20 પીસ, એકની વેલ્યુ છે સમથિંગ લાઈક that. સેલ્સ અકાઉન્ટ 12%. રિયલમીના મોબાઈલ છે 10 પીસ, 8 પીસ આપણે સેલ કરી દીધા, એકની વેલ્યુ છે 10,000. સેલ્સ અકાઉન્ટ 18% જીએસટી. આયરના એસી છે 5, 4 સેલ કરી દીધા છે, એકની વેલ્યુ છે something like that. સેલ્સ અકાઉન્ટ જીએસટી લઈ લીધું 28%, સેમ એસ જીએસટી 2.5, CGST 2.5, SGST 6%, CGST 6%, ફરી પાછું S9, C9, S14, C14. જીએસટી આવી ગયું, યસ. અહીંયા તમારે નેરેશન્સ કઈ નાખવું હોય તો નાખી શકો છો. અગેન એડિશનલ ડિસ્કાઉન્ટ તમે આપી રહ્યા છો, રાઉન્ડ ઓફ કરી રહ્યા છો, સો એ બધું અહીંયાથી પ્લસ માઇનસ થશે. થઈ ગયું. અને પછી આને જઈ અને ચેક કરીએ છીએ, યસ. અને જ્યારે તમે ચેક કરશો તો અહીંયા તમારી બધી જ ડિટેલ્સ આવી ગઈ, તમારું જીએસટી નંબર, સામેવાળી પાર્ટીનું જીએસટી નંબર, બાયરનું, સેલર ડિટેલ્સ, ઇનવોઇસ નંબર એન્ડ ડેટ ડિટેલ્સ આવી ગઈ છે. અને તમારું અહીંયા તમારા HSN કોડ સાથે તમારી જેટલી પણ ડિટેલ્સ છે બધી જ આવી જશે. નીચે તમારી સાઇન આવી જશે અને તમારા રૂલ્સ અને રેગ્યુલેશન્સ કઈ છે તો એ પણ તમે અહીંયાથી જોઈ શકશો. અને અહીંયા ટોટલ અમાઉન્ટ આવી જશે કે ભાઈ આટલા રૂપીસનું જીએસટી હતું અને અમાઉન્ટ બિલની આ છે, રાઈટ. સો આ રીતથી તમે આખી જ એન્ટ્રી કરી શકશો કમ્પ્લીટલી. હવે તમારે આને જોવી છે એન્ટ્રીને, તો તમે ક્યાંથી જોઈ શકશો? સો બેક નીકળી ગયા, પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ્સ ની અંદર તમારી પ્રોડક્ટ અને જીએસટી ની ડિટેલ્સ મળશે તમને કે ભાઈ આટલા પર્સન્ટ તમારું ઓપનિંગ સ્ટોક જો હતો તો અહીંયા બતાવશે, પરચેસ કર્યું છે તો અહીંયા પરચેસ આટલા પર્સન્ટેજ પ્રમાણે પરચેસ તમને બતાવશે, સેલ્સ તમને આટલું બતાવશે, ક્લોઝિંગ સ્ટોક જે પર્ટિક્યુલર પ્રોડક્ટ છે એનો તમને ગ્રુપ વાઇઝ ક્લોઝિંગ સ્ટોક જોવા મળશે. એઝ વેલ એઝ તમે બેલેન્સ શીટમાં જશો તો બેલેન્સ શીટની અંદર તમને તમારું જે ટેક્સેબલ અમાઉન્ટ છે જીએસટી એ પણ તમને જોવા મળશે કે ભાઈ તમે પરચેસ કર્યું છે અને તમે સેલ કર્યું છે, તો અહીંયા તમારું જીએસટી નું જે પણ ક્રેડિટ અને ડેબિટની અમાઉન્ટ છે તે તમે જોઈ શકશો કે ભાઈ તમે ડેબિટ 30,000 થયા છે, ક્રેડિટ 31,000 થયા છે. સો ધીસ ઇઝ યોર પેએબલ 1,200 ફોર SGST and CGST amount or IGST amount. So like this you can check it in balance sheet also કે કેટલું પેએબલ છે તમારું જીએસટી. તમારા ક્રેડિટર અને ડેટર્સની ડિટેલ્સ પણ અહીંયા આવી જશે કે તમે ધીસ અમાઉન્ટ્સનો માલ સેલ કર્યો છે, ધીસ અમાઉન્ટ્સનો માલ તમે પરચેસ કર્યો છે અને તમારી કેશ ઇન હેન્ડ તમારી પાસે આ છે, ક્લોઝિંગ સ્ટોક આટલી છે, અમાઉન્ટ આટલી છે.